નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું કપાસમાં વપરાતા બાયર કંપનીના ગ્રોથ રેગ્યુલેટર ઇગ્નિટસ વિશે. હવે વાત કરીશું ઇગ્નિટસમાં આવતા ટેકનિકલ કન્ટેન્ટ વિશે. ઇગ્નિટસમાં સાયક્લિનિલાઇડ 2.10% અને મેપિક્યુટ ક્લોરાઇડ 8.40% SC ફોર્મ્યુલેશન સ્વરૂપે આવેલો હોય છે. ઇગ્નિટસમાં આવેલું સાયક્લિનિલાઇડ છોડમાં રહેલા ઓક્સિજનને કંટ્રોલ કરે છે અને ઇગ્નિટસમાં આવેલું બીજું કન્ટેન્ટ મેપિક્યુટ ક્લોરાઇડ જિબ્રેલિક એસિડનો કંટ્રોલ કરે છે. પરિણામ સ્વરૂપે છોડનો વધારાનો વાનસ્પતિક વિકાસ અટકે છે અને કપાસના છોડમાં ફૂલ ભમરીમાં વધારો કરે છે. જીંડવાની સંખ્યા વધે છે. સાથે સાથે જીંડવાની સાઇઝ અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. હવે વાત કરીએ પાકની કઈ અવસ્થામાં આ ગ્રોથ રેગ્યુલેટરનો છંટકાવ કરી શકાય. કપાસના પાકમાં ફૂલ ભમરી આવવાની શરૂઆત થાય એટલે આ ગ્રોથ રેગ્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે. ઇગ્નિટસના ડોઝની વાત કરીએ તો પ્રતિ પંપ એટલે કે 15 લીટરના પંપમાં 8 થી 10 mlની ભલામણ કરવામાં આવેલી છે.